માત્ર એક ટેબલ અને અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય ક્યાંય પણ વાંચશો બધું સમજાશે કે કયા સમયે કામ થયું છે અને શું ક્રિયા થઈ હતી. આ ટેબલને હું મેજિક ટેબલ કહું છું. એનું રીઝન તમને 10 મિનિટમાં સમજાઈ જશે. ધ્યાન આપો. આ ટેબલમાં આપણે ટોટલ ત્રણ કાળ જે છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એને બતાવેલા છે. અને અહીંયા એની ક્રિયા બતાવેલી છે કે ભાઈ સાદી એક્શન છે, ચાલુ ક્રિયા છે, પૂર્ણ ક્રિયા છે કે ચાલુ પૂર્ણ ક્રિયા છે. તમે જો ટેન્સ એટલે શું આની પહેલાનો જે સેશન છે નથી જોયેલો તો ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે, ત્યાંથી એ સેશન જુઓ એટલે તમને આઈડિયા આવશે કે આ સાદો, ચાલુ પૂર્ણ, વર્તમાન, ભૂત ને ભવિષ્ય એ ટેન્સ બન્યા કેવી રીતે છે. આપણે ઇતિહાસ એમાં સમજેલા છીએ કે ટેન્સ એટલે કાળ ના થાય, ટેન્સ એટલે ટાઈમ પ્લસ એક્શન થાય. ફિલહાલ આ ટેબલને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, કેમ કે આ ટેબલને આધારે આપણે દુનિયાનું કોઈ પણ સેન્ટેન્સ હશે બોસ, અહીંયા જો અમુક વાક્ય આજે આપણે લખ્યા છે, આ દરેક વાક્યમાં કયો ટેન્સ છે ને એ તમે કહી શકશો. અત્યારે આમનામ ટ્રાય કરો, ચલો ભાઈ, કે શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, તો આની અંદર એસઈએસ ઉપરથી કદાચ આવડતું હોય તો ખ્યાલ આવી જશે કે સાદો વર્તમાન કાળ છે. ચલો, આમાં કયો ટેન્સ છે? હી હેડ ગોન ટુ ધ માર્કેટ બિફોર આઈ અરાઇવ. કયો કાળ છે આમાં? અરાઇવ્ડ ઈડી એટલે સાદો ભૂતકાળ છે કે હેડ ગોન એટલે પૂર્ણ ભૂતકાળ છે? કયો કાળ છે? અચ્છા, વી વિલ મીટ યુ ટુમોરો કયો ટેન્સ છે? આ સેન્ટેન્સમાં કયો કાળ છે? ઓળખો. શી વિલ બી વોચિંગ અ મૂવી એટ 8 PM. અચ્છા, આ વાક્યમાં કયો કાળ છે? વી હેડ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર 30 મિનિટ્સ. જો હું એમ બોલું છું કે આ વાક્યમાં કયો કાળ છે, એની 2 જ સેકન્ડમાં તમને આન્સર નથી ખબર કે સર આમાં આ જ ટેન્સ છે, તો આજનો સેશન તમારા માટે છે. કેમ કે હમણાં દરેક વાક્ય, આ 10 વાક્ય છે ને, તમે 20 સેકન્ડમાં સોલ્વ કરતા હશો. સ્ટોપવોચ ઓન કરવાનું 20 સેકન્ડમાં. યસ, આખું પેજ, આ બધા વાક્યનો આન્સર તમે માત્ર 20 સેકન્ડમાં આપશો. એક ક્વેશ્ચનનો આન્સર દેતા માત્ર 2 સેકન્ડ થશે. એટલી સ્પીડ લાવવા માટે, એટલી એક્યુરેસી લાવવા માટે, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ લર્ન ધીસ કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ પહેલા આપણે સમજવો પડશે. સમજો, આ ટેબલમાં અહીંયા જે વસ્તુ લખી છે ને એ કયા ટેન્સની જે ખ્યાલ છે? સાદા વર્તમાન કાળની છે. તો સાદા વર્તમાન કાળમાં શું આવે? ડુ ડઝ અથવા એસઈએસ. સાદા વર્તમાન કાળમાં શું આવે? ડુ ડઝ અથવા એસઈએસ. સાથોસાથ યાદ રાખજો, ઈઝી છે. કોઈ પણ સેન્ટેન્સ હું રીડ કરીશ અને મને જો એસ અથવા ઈએસ, જો શી ગો ટુ સ્કૂલ નથી, શી ગોઝ ટુ સ્કૂલ છે, એસઈએસ દેખાણો, એનો મતલબ આમાં સાદો વર્તમાન કાળ છે. કોઈ પણ વાક્યમાં ડુ ડઝ અથવા એસઈએસ દેખાય તો એમાં સાદો વર્તમાન કાળ છે. પછી સાદા ભૂતકાળની અંદર ડુ ડઝ નું આવે, એ ડુ ડઝ નું ડીડ થઈ જાય. સાદા ભૂતકાળમાં ડીડ આવે અથવા ઈડી આવે અથવા તો V2 આવે. મતલબ કે કોઈ વાક્ય હું વાંચીશ અને મને લાગશે કે હી પ્લેડ ક્રિકેટ, તો એ જે ઈડી છે, હી પ્લેડ ક્રિકેટ, એ જે ઈડી છે એ ભૂતકાળ દેખાવે. પણ દર વખતે છે એ ભૂતકાળ માટે ઈડી આવે એવું જરૂરી નથી ભાઈ. એક સેન્ટેન્સ અહીંયા લખું કે હી સ્પોક ઉર્દુ, એ ઉર્દુ બોલ્યો, હી સ્પોક ઉર્દુ. તો આ વાક્ય ધ્યાનથી જો તો અહીંયા સ્પીકડ નથી, સ્પોક છે. એનું કારણ પેલું V1, V2 અને V3 નું લિસ્ટ આપણે કરતા, તો એની અંદર સ્પીક નું સ્પીકડ ના થાય, ભૂતકાળ થાય એનું સ્પોક. એ સ્પીક નું સ્પોક થાય અને એનું V3 નું રૂપ છે એ સ્પોકન થાય. તો અહીંયા સ્પીક નું ભૂતકાળ શું થયું? સ્પોક થયું. તો આ વાક્યમાં હી સ્પોક છે, એનો મતલબ આ V2 છે, આ V1, આ V2, આ V3. સ્પોક એટલે V2 અને V2 એટલે ભૂતકાળ, V2 એટલે ભૂતકાળ. સો કોઈ સેન્ટેન્સમાં ડીડ દેખાય, ભૂતકાળ છે, ઈડી દેખાય, ભૂતકાળ છે, અને V2 પણ દેખાય તો ભૂતકાળ જ છે. કેમ કે દર વખતે હી પ્લેડ આવે એમ હી સ્પીકડ ના આવે, તો એનું શું આવે? સ્પીક નું ભૂતકાળ સ્પોક, તો એ V2 છે, યસ, એટલે ભૂતકાળ છે. ડુ ડઝ અથવા એસઈએસ સાદો વર્તમાન કાળ. 10 મિનિટ, હા બોસ, 10 મિનિટ. અત્યાર સુધીમાં જે વસ્તુથી ડરતા હતા, અત્યાર સુધીમાં જે વસ્તુમાં સ્પીડ નહોતી આવતી, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આજનો સેશન છે. ધ્યાનથી, ધીરજથી આખો સેશન અટેન્ડ કરી લેવાનો. જો લેવલ વધતું હોય, જો કોન્ફિડન્સ વધતો હોય, જો માઇન્ડસેટ સ્ટ્રોંગ થતું હોય, 10 મિનિટ વર્ક છે. ડુ ડઝ અથવા એસઈએસ સાદો વર્તમાન કાળ, ડીડ અથવા ઈડી અથવા V2 સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ સૌથી હેલો. સાદા ભવિષ્યકાળમાં આવે શેલ અથવા વિલ. લ્યો પૈતું, કા વાક્યમાં શેલ કે વિલ ભાળી જાવ? સાદો ભવિષ્યકાળ. હું એમ કહું કે હી વિલ પ્લે ક્રિકેટ, એ ક્રિકેટ રમશે, સાદો ભવિષ્યકાળ.
હું એમ કહું કે વી શેલ સિંગ અ સોંગ, અમે લોકો ગીત ગાશું, સાદો ભવિષ્ય. કેમ કે શેલ અથવા વિલ બેમાંથી કોઈ પણ એક શબ્દ વાક્યમાં દેખાઈ ગયો, સાદો ભવિષ્ય. સો આખી લાઈન આપણને ક્લિયર છે. સાદો વર્તમાન એટલે ડુ ડઝ અથવા એસઈએસ, સાદો ભૂતકાળ એટલે ડીડ અથવા ઈડી અથવા વી2, અને સાદો ભવિષ્યકાળ શેલ અથવા વિલ. ડન હા પાજી. હવે એક ટ્રીક આપું કે કોઈ પણ ચાલુ કાળ ઓળખવો હોય ને તો એ વાક્યમાં આઈએનજી હશે એટલે ચાલુ કાળ છે એવું કહી દેવાય. કેમ કે ચાલુ કાળ આઈએનજી વગર ના બને, અને જે વાક્યમાં આઈએનજી હોય એમાં ચાલુ કાળ હોય. આઈએનજી એટલે ચાલુ કાળ. ઓકે, સો મારે ચાલુ વર્તમાન કાળ બનાવવો છે તો એમિઝાર વત્તા આઈએનજી. ચાલુ ભૂતકાળ બનાવવો છે તો વોઝ વેર વત્તા આઈએનજી, અને ચાલુ ભવિષ્યકાળ બનાવવો છે તો શેલ વિલ વત્તા આઈએનજી નહીં, શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. આ જે શેલ વિલ છે એની પછી સીધું આઈએનજી ના આવે, એમિઝાર પછી સીધું આઈએનજી આવે, વોઝ વેર પછી સીધું આવે, પણ શેલ વિલ પછી સીધું આઈએનજી ના આવે. આ આઈએનજી છે એ આપેલા વાક્યમાં શું દેખાડશે તો કે ભાઈ ચાલુ કાળ છે એવું દેખાડશે, અને એમિઝાર છે શું દેખાડશે, વર્તમાન કાળ છે એવું દેખાડશે. તો કોઈ વાક્ય આવું લખેલું છે કે હી ઇઝ કટિંગ વેજીટેબલ્સ, તો હી ઇઝ એટલે ઇઝ એ વર્તમાન દેખાડ્યો, કટિંગ આઈએનજી, આઈએનજી એ ચાલુ કાળ દેખાડ્યો. સો એમિઝાર આઈએનજી ગમે ના દેખાય, ચાલુ વર્તમાન કાળ. વોઝ વેર આઈએનજી, તો આઈએનજી શું બતાવશે, એક્શન ચાલુ છે, ક્રિયા ચાલુ છે, અને વોઝ અથવા વેર ગમે દેખાય તો એ ભૂત હશે ભાઈ, અમે મંજૂર લીધા. સો વોઝ વેર વત્તા આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ, એમિઝાર વત્તા આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ, અને શેલ વિલ વત્તા બી વત્તા આઈએનજી એટલે આઈએનજી બતાવશે ચાલુ, અને શેલ વિલ પ્લસ બી બતાવશે ભવિષ્યકાળ. સો શેલ વિલ પ્લસ બી વત્તા આઈએનજી મતલબ કે ભવિષ્યકાળ. સો આપણે બીજી લાઈન મતલબ કે ચાલુ કાળની લાઈન આખી સમજ્યા. શું ચાલુ વર્તમાન કાળ એટલે ચાલુમાં આઈએનજી તો આવે જ, વર્તમાનમાં એમિઝાર, તો ચાલુ વર્તમાન કાળ એમિઝાર વત્તા આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વેર વત્તા આઈએનજી, અને ચાલુ ભવિષ્યકાળ શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. ડન સર. હવે નેક્સ્ટ લાઈન, આ બંને લાઈન તમને આવડી ગઈ જો ભાઈ. જો સાદો વર્તમાન ડુ ડઝ અથવા એસઈએસ, સાદો ભૂતકાળ ડીડ અથવા એડી અથવા વી2, અને સાદો ભવિષ્યકાળ શેલ અથવા વેલ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર વત્તા આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વેર વત્તા આઈએનજી, અને ચાલુ ભવિષ્યકાળ શેલ અથવા વિલ પ્લસ બી વત્તા આઈએનજી, શેલ વિલ પ્લસ બી વત્તા આઈએનજી. રેડી? કોઈ પણ પૂર્ણકાળ હોય એમાં V3 નું રૂપ આવે, V3 નું રૂપ આવે આવડું આ. પૂર્ણકાળમાં V1 કે V2 નું આવે, ઓલવેઝ V3 નું રૂપ આવે. સો આનો મતલબ એમ કે પૂર્ણ વર્તમાન કાળ એમાંય V3 આવશે, પૂર્ણ ભૂતમાંય V3 આવશે, પૂર્ણ ભવિષ્યમાંય V3 આવશે. હેવ હેઝ છે એ વર્તમાનનો સમય દેખાડે, હેડ છે ભૂતનો સમય દેખાડે, અને શેલ હેવ અથવા તો વિલ હેવ એ ભવિષ્યનો સમય દેખાડે. તો હું લખી શકું કે આ V3 એ મને પૂર્ણ કાળ છે એવું કીધું, અને હેવ હેઝ છે તો એ વર્તમાન છે એમ લખીશ. કોઈ વાક્યમાં હેડ વત્તા V3 હોય તો V3 એટલે પૂર્ણ અને હેડ એટલે ભૂતકાળ. કોઈ વાક્યમાં V3 છે તો એ પૂર્ણ દેખાડશે, અને શેલ હેવ અથવા તો વિલ હેવ દેખાય તો એ ભવિષ્ય દેખાડશે. તો એક વાત સમજો, એક સેન્ટેન્સ બોલું એમાં કયો ટેન્સ છે ઓળખો તમે, આ પૂર્ણ વર્તમાન ભૂત કે ભવિષ્યમાંથી. હું એમ કહું કે he has completed a project, he has completed તો has એ દેખાડ્યો વર્તમાન કાળ, completed એને દેખાડ્યું V3, કેમ કે complete, completed અને completed. તો સર completed ને completed V2 ને V3 હરકે હરકું છે તો એ V3 છે એવું કેમ કહો છો? કારણ કે હું વાક્ય બોલ્યો he has completed, તો has પછી તો V3 જ આવે ને, has પછી V2 નો આવે, સમજો. સો હું બોલ્યો he has completed, તો completed એટલે પૂર્ણ V3, અને have has એટલે વર્તમાન, તો એમાં પૂર્ણ વર્તમાન કાળ હાજર હતો. ક્લિયર? તો ત્રણેય લાઈન તમને ક્લિયર હશે. ડુ ડઝ અથવા એસઈએસ, ડીડ અથવા ઈડી અથવા V2, અને શેલ વિલ. ચાલુ કાળમાં એમિઝાર વત્તા આઈએનજી, વોઝ વેર વત્તા આઈએનજી, અને શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. પૂર્ણ કાળમાં V3 આવે તો have has પ્લસ V3, પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3, અને પૂર્ણ ભવિષ્યમાં શેલ હેવ કાં તો વિલ હેવ પ્લસ V3 તો આવે જ. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સમજવું એકદમ ઈઝી, કેમ કે તમે આ ત્રણેય વસ્તુ સમજી ગયા છો એટલા માટે. આ આઈએનજી એટલે ચાલુ કાળ, ઓકે.
આ બિન એટલે પૂર્ણકાળ. બિન છે એ પૂર્ણકાળ કેમ છે એ ઘડી કરીને સમજાવું. અને આવડું આ હેવ હેઝ એટલે વર્તમાનમાં આવે. તો તમે જો કોઈ વાક્ય આવું લખેલું હશે, કેવું લખેલું હશે, અહીંયા લખી દઉં ને એવું. કોઈ વાક્ય આવું લખેલું છે કે ભાઈ આઈ હેવ બીન રીડિંગ. કેવડું મોટું વાક્ય, કયો ટેન્સ, કેમ ઓળખવું? સિન્સ મોર્નિંગ. હું તમને સમજાવું આમાં કયો ટેન્સ છે. વાક્યને ધ્યાનથી જોઈએ ને તો ખબર પડે કે સર આઈએનજી છે તો ઈ ચાલુ કાળ દેખાડે, આઈએનજી છે તો ચાલુ કાળ દેખાડે. આ બીન છે એ પૂર્ણકાળ દેખાડે, કેમ કે મેં કીધું હમણાં સમજાવું કે આ બીન છે પૂર્ણકાળ દેખાડે. અને આવડું આ હેવ હેઝ છે વર્તમાન કાળ દેખાડે. તમે મને કહો આમાં કયો ટેન્સ છે? આમાં છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આમાં છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સમજાય? સો કોઈ પણ સેન્ટેન્સમાં આઈએનજી હોય તો ચાલુ, બીન હોય તો પૂર્ણ, હેવ હેઝ વર્તમાન દેખાડે. સેમ આઈએનજી દેખાડશે ચાલુ કાળ, બીન દેખાડશે પૂર્ણકાળ અને હેડ દેખાડશે ભૂતકાળ મતલબ ચાલુ પૂર્ણ ભૂતકાળ. આઈએનજી દેખાડશે ચાલુ કાળ, બીન દેખાડશે પૂર્ણકાળ અને શેલ હેવ અથવા વિલ હેવ દેખાડશે ભવિષ્યકાળ. સો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ થઈ ગયું. હવે આ ટેબલને ધ્યાનથી તમે એકવાર મોઢે લખી નાખવાનું એટલે કોન્ફિડન્સ આવે કે યસ સર આ વસ્તુ છે ને આ સેન્ટેન્સમાં આ ટેન્સ હશે. એકવાર અહીંયા લખીએ છીએ એકદમ સ્પીડમાં. આજનું સેશન કમ્પ્લીટ કરી અને તમારે તમારી બુકમાં મોઢે લખવાનું છે અથવા તો આખું ટેબલ મોઢે યાદ કરવાનું છે. વર્તમાન, ભૂત, ભવિષ્ય, સાદું, ચાલુ, પૂર્ણ, ચાલુ, પૂર્ણ, સાદું, વર્તમાન, ડુ ડઝ એસ વાય એસ આ રીતના યાદ કરવાનું છે. સ્પીડમાં ફિલહાલ આપણે લખી નાખીએ છીએ. સાદા વર્તમાનમાં શું આવે? ડુ ડઝ અથવા એસ યસ. સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ અથવા ઈડી અથવા V2. અને સાદા ભવિષ્યકાળમાં શું આવે? શેલ અથવા વિલ. વધીએ આગળ અને લખીએ ચાલુ કોઈ પણ કાળ હોય તો આઈએનજી તો આવે જ તે. ચાલુ કોઈ પણ કાળ હોય આઈએનજી તો આવે જ તે. દોસ્ત આ જ મિનિટો છે કે જે તમારામાં કન્ટેન્ટ પાવર એડ કરવાની છે. આ જ મિનિટો છે કે જે 2 સેકન્ડમાં વાક્યમાં કયો કાળ છે એ તમને ઓળખવામાં હેલ્પફુલ થવાની છે. એટલે આ મિનિટોમાં ફોકસ કરી જવું, ધ્યાન આપજો. કોઈ પણ ચાલુ કાળમાં આઈએનજી આવે. ચાલુ વર્તમાન કાળ છે તો વર્તમાનમાં એમિઝાર આવે, ભૂતમાં વોઝવેર આવે અને ભવિષ્યમાં શેલ અથવા વિલ આવે. પણ શેલ વિલ પછી સીધું આઈએનજી ન આવે એટલે વચ્ચે બી મૂકી દેવા. ડન છે. પૂર્ણ કાળ કોઈ પણ છે તો V3 તો બધે આવે જ તે. ચાહે પૂર્ણ વર્તમાન હોય, ભૂત હોય યા ભવિષ્ય હોય. પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ હેઝ આવે, ભૂતકાળમાં હેડ આવે અને ભવિષ્યકાળમાં શેલ હેવ અથવા તો વિલ હેવ આવે. શેલ હેવ અથવા વિલ હેવ પ્લસ V3. હવે ચાલુ પૂર્ણ વર્તમાન તો ચાલુ કાળ બનાવવા માટે આઈએનજી, પૂર્ણ કાળ બનાવવા માટે બીન અને વર્તમાન માટે હેવ અથવા હેઝ. તો હેવ અથવા હેઝ વર્તમાન, પૂર્ણ, ચાલુ, ચાલુ, પૂર્ણ, વર્તમાન. સેમ હેવ હેઝ નું અહીંયા થઈ જાય હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી મતલબ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને અહીંયા શેલ હેવ અથવા વિલ હેવ એટલે આને દેખાડ્યો ભવિષ્ય, આને દેખાડ્યો બીને પૂર્ણ અને ચાલુ દેખાડવા માટે આઈએનજી તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આખું ટેબલ એકવાર મોઢે લખજો બધા. રેડી છે? જેટલા સ્ટુડન્ટ્સ ને, જેટલા લર્નર્સ ને આખું ટેબલ ફાવી જાય અને કોન્ફિડન્સ આવે કે યસ સર આ સેશન ને આધારે અમે કોઈ પણ સેન્ટેન્સ નો ટેન્સ ઓળખી શકીએ છે, તો બધા મને કમેન્ટમાં એકવાર કહેજો એટલે મને ખ્યાલ આવે કયા કયા ગામથી બધા ભણી રહ્યા છો, શીખી રહ્યા છો અને કન્ટેન્ટ હેલ્પફુલ થાય છે, કેમ છે, લેવલ વધારવું છે, સ્પીડ વધારવી છે, ઘટાડવી છે, કઈ રીતનું મને સજેશન્સ આપજો. બરાબર છે? તમારા બધા જ સજેશન્સ આવકાર્ય છે. વધીએ છીએ આગળ અને હવે આપણું સરસ મજાનું ટેબલ ને આધારે આ વાક્યમાં કયા કાળ છે એ સોલ્વ કરીએ. એ પહેલા તમને કોન્સેપ્ટ સમજાવી દઉં. માત્ર એ કોન્સેપ્ટ શું? આ જે બીન હતું એને પૂર્ણ કાળ આપણે કેમ કહીએ? બીન હતું એને પૂર્ણ કાળ કેમ કહીએ? તો અત્યારે ખાલી લખી દઉં છું, એક અલગ સેશન લાવશું એની અંદર આપણે સમજશું કે આ બીન આખિર કોણ સી બલા હે. જો 3 રૂપો હોય ને, પ્લે, પ્લેડ, પ્લેડ, સ્પીક, સ્પોક, સ્પોકન, એ રીતે આ બી ના 3 રૂપો. પેલું રૂપ છે બી, એનું બીજું રૂપ શું થાય ખબર? વોઝ વેર. અને ત્રીજું જે રૂપ છે ને V3 એ શું થાય? ઈ આવડું આ બીન. તો આ બીન તમે જો V3 માં આવ્યું અને V3 એટલે પૂર્ણ કાળ દેખાડે, V2 એટલે ભૂતકાળ દેખાડે અને V1 એટલે વર્તમાન કાળ દેખાડે. તો આ બીન છે એ V3 માં આવ્યું ને. યસ, બીન છે V3 માં આવ્યું એટલે એ પૂર્ણ દેખાડે. એટલે બધે અહીંયા આપણે
પૂર્ણકાળ દેખાડવા માટે બિન લેતા, કેમ કે V3 એટલે જ પૂર્ણકાળ, V3 એટલે જ પૂર્ણકાળ. ક્લિયર? હવે આપણે પ્રેક્ટિસના ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી પહેલું વાક્ય સ્પીડમાં જશે, સ્પીડમાં જશે, ધ્યાન આપજો, સ્પીડમાં જશે. વચ્ચે થોડોક પોઝ લઈ અને ધીમે સમજાવીશ, પણ ફિલહાલ સ્પીડ. She goes to school. SES એટલે સાદો વર્તમાન, they were was were એટલે ભૂતકાળ, ing એટલે ચાલુ કાળ, તો આમાં છે ચાલુ ભૂતકાળ. I have has, તો ભાઈ have has એટલે વર્તમાન કાળ. Finished એટલે have has પછી V3 જોઈએ એટલે પૂર્ણ જોઈએ, તો આમાં છે પૂર્ણ વર્તમાન કાળ. Had એટલે ભૂતકાળ, go went અને gone V3, had plus V3 એટલે પૂર્ણકાળ, તો પૂર્ણ ભૂતકાળ. Shall will એટલે ભવિષ્યકાળ, પછી કઈ ing કઈ છે ને સાદો ભવિષ્ય. Amizar એટલે કે વર્તમાન કાળ, ing એટલે કે ચાલુ, તો ચાલુ વર્તમાન કાળ. SES એટલે કે ભાઈ સાદો વર્તમાન કાળ. અહીંયા have એટલે કે વર્તમાન, been એટલે V3 એટલે કે પૂર્ણ, અને ing એટલે ચાલુ, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ing એટલે કે ભાઈ ચાલુ કાળ, અને was were એટલે કે ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. will have એટલે કે ભવિષ્યકાળ, અને completed એટલે કે V3 એટલે કે પૂર્ણ, એટલે પૂર્ણ ભવિષ્યકાળ. કેમ રહ્યું? હવે છે ને વિડીયોની સ્પીડ થોડીક ધીમી કરી બધા જ વાક્ય સમજાવવાને ફરી વાર જુઓ, સમજાઈ જશે. અને ના સમજાય તો હજુ થોડાક વાક્ય છે એની પ્રેક્ટિસ કરાવી દઉં. ધ્યાન દીજીએ કાપાજી. ચલો, આઈ એમ ગોઈંગ ટુ ધ જીમ નાઉ. સો એમિઝાર છે એ વર્તમાન કાળ દેખાડશે, ing છે એ ચાલુ કાળમાં આવે, એટલે આપેલા વાક્યમાં ચાલુ વર્તમાન કાળ છે. સમજાય? આજના સેશન પર તમે બીજા કોઈને સમજાવતા થઈ જાય છો. અહીંયા બે સમજાવું ટેન્સ કોને કહેવાય, સમજાય? ચલો, we had been waiting for the bus for 30 minutes. એમાં 30 મિનિટથી છે એ બસની રાહ જોઈ રહ્યા હતા. સો ing છે એ ચાલુ કાળ દેખાડશે, been એ V3 છે, અહીંયા સમજ્યા એ પ્રમાણે been એ V3 છે, અને V3 એટલે પૂર્ણ, તો આ જે been છે એ પૂર્ણ દેખાડશે, અને had છે એ ભૂતકાળ દેખાડશે, તો આમાં છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. અહીંયા છે ing એટલે આ દેખાડશે ચાલુ, આ છે will be એટલે આ દેખાડશે ભવિષ્ય, તો આમાં છે ચાલુ ભવિષ્યકાળ. તમે જુઓ, she will watching નહીં, will પછી સીધું ing નું આવે, shall will પ્લસ be આવે ને પછી ing આવે, આવ્યું ને ચાલુ ભવિષ્યકાળ. he drives, SES એટલે સાદો વર્તમાન કાળ, કેમ કે આપણે ભણ્યા છીએ કે do does અથવા SES સાદા વર્તમાન કાળમાં આવે. અને આગળ I didn't, તો did કેમ આવે? સાદા ભૂતકાળમાં આવે, સાદા ભૂતકાળમાં આવે. આપણે લર્ન કર્યું ને, did ક્યાં આવે? સાદા ભૂતકાળમાં આવે. ડન છે. સો આજના સેશનના આધારે જો કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો હોય, જો ફાવ્યું હોય કે કોઈ પણ દુનિયાનું વાક્ય હોય, આઈ કેન આઈડેન્ટિફાઈ ધ ટેન્સ, હું ટેન્સ ઓળખી શકું. સો તમારા માટે હોમવર્કના છે 5 ક્વેશ્ચન અહીંયા હાજર છે. She reads the book every evening. આમાં કયો ટેન્સ છે? He was playing football when it started to rain. આમાં કયો ટેન્સ છે? They will visit us next week. કયો? I have finished my, અને આવડવા sentence. આ 5 વાક્યના આન્સર તમારે મને કમેન્ટમાં આપવાના છે કે ભાઈ આ 5 માં આ ટેન્સ છે. કમેન્ટના આન્સર તમે આ રીતે આપજો. હું પર્સનલી તમારી કમેન્ટના આન્સર રીડ કરીશ. મને ગમશે જો આ સેશનને આધારે તમે કંઈક લર્નિંગ લીધી હશે, આ સેશનને આધારે તમારામાં કંઈક પ્લસ થયું હશે, મને બહુ ગમશે. બાકી મળીએ છીએ આવતા સેશનમાં. આઈ હોપ કે આજનો જે આપણો હેતુ હતો એ ક્લિયર થયો હશે. આ એક ટેબલના આધારે બધું જ અંગ્રેજી સમજાય એવું તમને ફીલ થયું હશે, થોડો કોન્ફિડન્સ આવ્યો હશે. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. તમારે કરવાનું શું છે? ડેઈલી આ ચેનલ પર સાંજે 6 વાગે એક સેશન આવે અને સવારમાં 10 વાગે એક સેશન આવે. આજનો સેશન સાંજનો 6 વાગ્યા વાળો સેશન છે. મતલબ કે આ એક સિરીઝ છે. આ સિરીઝનું નામ છે B2A સિરીઝ, B થી A સિરીઝ. આ શું છે? B2A સિરીઝ. ABCD માં તો AB આવે, અહીંયા કેમ BA છે? B2A સિરીઝ મતલબ બિગિનર ટુ એડવાન્સ સિરીઝ. પાયાથી વસ્તુ શરૂ કરી છે અને એડવાન્સ લેવલ સુધી જવાનું છે. એવરી ઇવનિંગ એટ 6 PM એક વિડીયો આવશે ડેઈલી આ સિરીઝનો, અને આ સિરીઝમાં ડેઈલી થોડુંક નવું શીખી અને કોન્ફિડન્સ ફીલ થશે. ઇંગ્લિશ છે એ સ્ટ્રોંગ બનશે. દેશી ભાષામાં દરરોજ ડાયરો સાંજે 6 વાગે આવશે અને સવારનો ડાયરો દરરોજ 10 વાગે. તો ડેઈલીના આ 2 સેશન બિલીવ મી, જો 6 મહિના સુધી ફોલો કર્યા, 6 મહિના સુધી ડેઈલી આ 2 સેશન જોયા, ગમે એ લેવલ હશે ઇંગ્લિશનું, એકદમ બોસ લેવલ થઈ જશે.
રેગ્યુલર અપડેટ્સ માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન બેલ છે ને ટ્રિંગ કરતો ઓન કરી શકો છો. બાકી મળીએ છીએ આવતા સેશનમાં, આવતા ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.